નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે કહી શકાય કે મોડલ પેપર નંબર 4 જોવાના છીએ મિત્રો, રાઈટ। હવે મોડલ પેપર જે 4 છે, રાઈટ, એની અંદર પણ આપણે જે રીતે પાછા મોડલ પેપર જોઈએ એ રીતે જ છે અને બધા જ મોડલ પેપર મિત્રો ખૂબ જ આઈએમપી છે, રાઈટ। ખાસ કરીને ટાટ એચએસ માટે પણ ખૂબ ઉપયોગી છે, સાથે સાથે ટાટ એસ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, રાઈટ। બધાને ખબર છે મિત્રો, રાઈટ, કુલ ગુણ 100 હોય છે અને એનો સમયગાળો કેટલો હોય છે? 150 મિનિટનો સમયગાળો હોય છે, રાઈટ। તો આપણે જોઈએ મિત્રો વન બાય વન કે આ પ્રશ્નપત્રમાં કુલ 5 પ્રશ્નો આપેલા હશે મિત્રો। તમામ પ્રશ્નો કેવા હશે મિત્રો? ફરજિયાત હશે અને દરેક પ્રશ્નના કેટલા ગુણ? 20 ગુણ છે। દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનેથી શરૂ કરો, આ ખાસ યાદ રાખજો મિત્રો, ક્લિયર। ઘણા મિત્રો એવું હોય છે કે ભાઈ અડધા પાને જો પ્રશ્ન પૂરો થઈ ગયો હોય ને તો એ ત્યાંથી પાછા પત્ર ચાલુ કરી દે છે, એવું ના થવું જોઈએ, ક્લિયર। દરેક પ્રશ્ન નવા પાનેથી શરૂઆત કરવાની છે અને મુખ્ય પ્રશ્ન તમામ પેટા પ્રશ્નો સાથે મિત્રો લખવા। એટલે એની એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન નંબર 1 લખો છો તો પહેલા પ્રશ્ન નંબર 1 ના જે બે નિબંધ આપણે લખવાના છે એ સાથે લખી નાખવાના છે, એવું નહીં કે એક અત્યારે લખો અને એક પછી લખો, ક્લિયર। તો બંને એક સાથે લખવા। ચલો જોઈએ વન બાય વન। પ્રશ્ન નંબર 1 ની આપણે જો ચર્ચા કરીએ મિત્રો કે 200 અથવા 250 શબ્દમાં આપણે એક નિબંધ લખવાનો છે મિત્રો, રાઈટ। તો પહેલો નિબંધ છે રાષ્ટ્રીય ઘડતરમાં શિક્ષકની ભૂમિકા, રાઈટ। સ્ટોપ કરી અને તમે આના વિશે તમારી જાતે લખી શકો છો અને પછી તમે આ નિબંધની ચકાસણી કરી શકો છો। અને વિકસિત ભારત 2047નું વિઝન કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, પ્રલય ઓર નિર્માણ બંને તેની ખોવામાં ઉતરે છે। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કીધેલું છે કે ભારત વર્ષ 2047માં સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા કરશે। ભારતને વિકસિત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવાનું લક્ષ્ય વિકસિત ભારત 2047 તરીકે નક્કી કરવામાં આવ્યું છે। આ મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષકની ભૂમિકા સૌથી અગત્યની છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષકને પરિવર્તનના કેન્દ્ર તરીકે સ્વીકારે છે। યુનેસ્કો પણ કહે છે કે શિક્ષણની ગુણવત્તા તેના શિક્ષકોની ગુણવત્તાથી વધુ સારી હોઈ શકતી નથી। આ એક મહત્વનું છે મિત્રો, કારણ કે શિક્ષક જો સરખી રીતે નહીં ભણાવે તો સ્વાભાવિક છે કે શિક્ષકની ગુણવત્તા એ શિક્ષણ કરતાં ક્યારેય પણ વધારે હોતી નથી મિત્રો, ક્લિયર। શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ ચારિત્ર્ય, જવાબદાર અને રાષ્ટ્રપ્રેમ નાગરિકોનું ઘડતર કરવાની મિત્રો શિલ્પી છે। તે વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમ, બંધારણીય મૂલ્ય, સર્જનાત્મકતા, વિવેચનાત્મક ચિંતન, પર્યાવરણ જાગૃતિ અને ડિજિટલ સાક્ષરતા જેવા ગુણોનો વિકાસ કરે છે, રાઈટ। તો એનઈપી 2020 મુજબ શિક્ષક હવે મેન્ટર, ફેસિલિટેટર અથવા તો લાઈફ લોંગ લર્નર તરીકે કાર્ય કરે છે। નિષ્ઠા અને દીક્ષા જેવા તાલીમ કાર્યક્રમો દ્વારા શિક્ષકોને સતત આધુનિક તાલીમ આપવા આવી રહી છે મિત્રો, કારણ કે શિક્ષકોને પણ અત્યારે ટેકનોલોજીનું જ્ઞાન નથી, પણ હવે ધીરે ધીરે આવા તાલીમ કેન્દ્રો તરફથી અને તાલીમ આપવામાં આવી રહી છે મિત્રો। જો શિક્ષક પ્રજ્વલિત હશે તો જ વિદ્યાર્થી પ્રકાશિત બનશે મિત્રો। તો આજના એઆઈ અને ટેકનોલોજીના યુગમાં શિક્ષકની જવાબદારી વધુ વધી છે। ટેકનોલોજી સાથે માનવીય મૂલ્યનું સંતુલન જાળવી વિદ્યાર્થીઓમાં સત્ય, નિષ્ઠા, શિસ્ત, સહાનુભૂતિ, રાષ્ટ્રીય એકતા અને સમાજ સેવાની ભાવના વિકસાવવી છે એ સમયની માંગ છે। શિક્ષકનું એક સકારાત્મક માર્ગદર્શક અનેક પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે મિત્રો, રાઈટ। વિકસિત ભારત 2047નું સ્વપ્ન વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને તેમના ઘડતર શિક્ષકોની હાથમાં છે। રાષ્ટ્રના વિકાસનો સાચો પાયો શિક્ષક છે મિત્રો। શિક્ષક જ જ્ઞાન, સંસ્કાર, નવીનતા સમન્વય કરીને ભારતને વિશ્વગુરુ બનાવવાના મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। વિકસિત ભારતનું વિઝન ત્યારે જ સાકાર થશે જ્યારે શિક્ષક પોતાના કાર્યને રાષ્ટ્ર સેવા માનીને નવા પેઢીનું ઘડતર કરશે। શિક્ષક એ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યની શિક્ષિત કરે છે। તો મિત્રો આ રીતે નિબંધ તમે લખી શકો છો અને ખૂબ જ આઈએમપી નિબંધ છે મિત્રો, રાઈટ। કારણ કે આ અહીંયા જે છે ને શિક્ષકની અત્યારની જે કંઈ 21મી સદીની ભૂમિકા છે, રાઈટ, એને ધ્યાનમાં રાખીને ઘણું બધું વર્ણવેલું છે। આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષકે કેવા પોતાની અંદર ગુણો વિકસાવે બધી વાતચીત અહીંયા કરેલી છે, એટલે ખૂબ જ આઈએમપી નિબંધ આ કહી શકાય મિત્રો। તો યાદ રાખી લેવા છે ને, બધી પંક્તિ ખાસ યાદ રાખી લેવો, યુનિક પંક્તિ છે, આવી પંક્તિ તમને ક્યાંય જોવા મળશે નહીં મિત્રો। નેક્સ્ટ જોઈએ સાયબર યુગમાં વિદ્યાર્થીઓની નૈતિક મૂલ્યોનું રક્ષણ। ટેકનોલોજી જીવનને સરળ જરૂર બનાવે છે, પરંતુ મૂલ્ય જીવનને સફળ બનાવે છે। ખાસ યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે। આધુનિક યુગને સાયબર યુગ તરીકે ઓળખવામાં આવે છે। ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ શિક્ષણમાં ક્રાંતિ લાવી છે। ભારતમાં 90 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ટેકનોલોજીના જવાબદાર નૈતિક ઉપયોગ પર વિશેષ ભાર મૂકે છે। તેથી સાયબર યુગમાં વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યોનું સંરક્ષણ સમયની સૌથી મોટી માંગ રહી છે મિત્રો। સાયબર યુગમાં વિદ્યાર્થીઓને જ્ઞાન, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પુસ્તકો, વિશેષ માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે, પરંતુ તેની સાથે સોશિયલ મીડિયાનું વ્યસન, ખોટી માહિતી, સાયબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી અને ગોપનીયતા ભંગ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે। આવી પરિસ્થિતિમાં સત્ય, નિષ્ઠા, શિસ્ત, જવાબદારી, સંયમ
અને ડિજિટલ નૈતિકતા જેવા મૂલ્યોનું સિંચન અનિવાર્ય બન્યું છે. જ્ઞાનને મૂલ્યનો આધાર મળે ત્યારે જ સાચો વિકલ્પ મિત્રો ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. શિક્ષક, માતા પિતા અને સમાજ વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા સાથે સાયબર નૈતિકતા પણ શીખવી જોઈએ. વિદ્યાર્થીઓમાં જવાબદાર સોશિયલ મીડિયાનો ઉપયોગ, વ્યક્તિગત માહિતીની સુરક્ષા, કોપીરાઇટનું પાલન અને ઓનલાઈન શિષ્ટાચાર અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. શાળાઓમાં સાયબર સુરક્ષા અને ડિજિટલ નાગરિકતા અંગે નિયમિત માર્ગદર્શન તથા જાગૃતિ કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓ વધુ જવાબદાર બની શકે છે. મિત્રો, સાયબર યુગમાં ટેકનોલોજી અને નૈતિકતા બંનેનો સમન્વય સાચી પ્રગતિનો માર્ગ છે. ટેકનોલોજીનો વિકાસ ત્યારે સાર્થક બને છે જ્યારે તેને માનવીય મૂલ્યો સાથે જોડાયેલો હોય. જો વિદ્યાર્થી નૈતિકતા, જવાબદારી, સત્ય, સંયમ અને વિકાસ થશે તો જ માત્ર સફળતા જ નહીં પરંતુ સારા નાગરિક પણ બનશે. મિત્રો, ક્લિયર? જો ડિજિટલ યુગ સાચી ઓળખ આધુનિક સાધનો નહીં પરંતુ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે. મિત્રો, રાઈટ? હવે ખાસ અહીંયા યાદ રાખવાનું છે, જો અમે કેટલીક પ્રોબ્લેમ પણ લખેલી છે, રાઈટ? તો એની સાથે સાથે એ પ્રોબ્લેમનું મેં અહીંયા લાસ્ટમાં સોલ્યુશન પણ આપી દીધેલું છે. તો નિબંધ હોય કે મિત્રો ચર્ચાપત્ર હોય, તમે જો પ્રોબ્લેમ લખો છો તો સાથે સાથે એનું સોલ્યુશનનું પણ વર્ણન કરવું જરૂરી છે, નહીંતર તમારો નિબંધ અધૂરો રહી જશે, તમને પૂરા માર્ક્સ મળશે નહીં. અને બીજી વાત ખાસ યાદ રાખજો, અહીંયા સાયબર બુલિંગ તો આપણે નહીં, સાયબર વિશે લખીએ તો છે આપણે, પણ સાથે સાથે અહીંયા વિદ્યાર્થીની દ્રષ્ટિએ તમારે લખવાનું છે. એટલે ખાસ અહીંયા વિષયાંતર ના થાય એ ખાસ સમજો. પ્રશ્નને સમજો કે પ્રશ્નમાં શું પૂછેલું છે એને ધ્યાનમાં રાખીને તમે વર્ણવીશો તો કહી શકાય કે તમારે વિષયાંતર થશે નહીં. અને નિબંધ પહેલાં તમે થોડા ઘણા પોઈન્ટ બનાવી લો કે મારે આ પોઈન્ટ આ વિશે લખવાનું છે એટલે તમારું વિષયાંતર થશે નહીં. એ ખાસ બાબત ધ્યાને લેવી. ત્રીજો આપણે જોઈએ કે આબોહવામાં પરિવર્તન, શિક્ષણ અને યુવા પેઢીની જવાબદારી. અહીંયા આબોહવા પરિવર્તન એટલે તમે ડાયરેક્ટ આ વાંચીને તમે ડાયરેક્ટ પર્યાવરણ વિશે લખવાનું નથી મિત્રો, એ ખાસ યાદ રાખજો. શેના વિશે? શિક્ષણ અને યુવા પેઢીની જવાબદારી, એના વિશે અહીંયા વાતચીત કરવાની છે, રાઈટ? તો પૃથ્વી આપણને પૂર્વજો પાસેથી વારસામાં નથી મળતી પરંતુ આવનારી પેઢી પાસેથી ઉછીની મળે છે. ખાસ યાદ રાખજો, રાઈટ? કારણ કે સાચવેલી એ લોકોએ છે. આબોહવામાં પરિવર્તન જે સમગ્ર વિશ્વ સામેની સૌથી ગંભીર પડકાર છે. વધતું વૈશ્વિક તાપમાન, અનિયમિતતા, વરસાદ, દુષ્કાળ, પૂર, ગરમીની લહેરો અને કુદરતની આફતો તેના સ્પષ્ટ પરિણામો છે. સંયુક્ત રાષ્ટ્રીય અને આઈપીસીના અહેવાલ અનુસાર માનવ સર્જિત ગ્રીનહાઉસ વાયુઓ વધતા ઉત્સર્જનના કારણે વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. આવા સમયમાં શિક્ષણ અને યુવા પેઢીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જો મિત્રો, ક્લિયર? આ તો વાતચીત આબોહવાની કરેલી છે પણ એને ડાયરેક્ટ ક્યાં કનેક્ટ કરી? જો શિક્ષણ અને યુવા પેઢીની ભૂમિકા એની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરેલી છે. તો આ રીતે તમારે કનેક્ટ કરવાની છે, માત્ર એના વિશે વર્ણવવાનું નથી. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ અને જવાબદારી ભાવના વિકસાવી શકાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. શાળાઓમાં વૃક્ષારોપણ, જળ સંચય, ઉર્જા બચત, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક શિક્ષણ આપી શકાય છે. પ્રકૃતિનું રક્ષણ એ જ માનવ જાતનું મિત્રો રક્ષણ છે. યુવા પેઢી સમાજમાં પરિવર્તન લાવવાની સૌથી મોટી શક્તિ છે. તેઓ પાણી અને વીજળીનો કસરપૂર્વક ઉપયોગ કરે છે. વધુમાં વૃક્ષારોપણ, જાહેર પરિવહનનો ઉપયોગ, પ્લાસ્ટિકનો ઘટાડો અને સ્વચ્છતા જેવા કાર્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય યોગદાન આપી શકે છે. આજે વિશ્વના અનેક યુવાઓ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. પર્યાવરણની સુરક્ષા પણ કોઈ વિકલ્પ નથી પરંતુ આપણા અસ્તિત્વ માટેની અનિવાર્ય જવાબદારી છે. આબોહવા પરિવર્તનનો સામનો માત્ર સરકાર નહીં પરંતુ દરેક નાગરિક કરવો પડશે. શિક્ષણ જાગૃતિ આપે અને યુવા પેઢી તેને કાર્યમાં ફેરવે, બંનેના સંયુક્ત પ્રયત્નોથી જ હરિયાળું, સ્વસ્થ અને ટકાઉ વિકસિત ભારત 2047નું આપણે નિર્માણ કરી શકશું મિત્રો. તો આજે પ્રકૃતિને બચાવીશું તો જ આવતીકાલે પ્રકૃતિ આપણને મિત્રો બચાવી છે. તો અહીંયા જો વિદ્યાર્થીને અનુલક્ષીને બધું લખેલું છે તો એ પ્રમાણે તમારે નિબંધ લખી નાખવાનો છે. માત્ર ને માત્ર પર્યાવરણ વિશે તમારા શબ્દોમાં લખી નાખશો એમ ચાલશે નહીં. વિદ્યાર્થીની અને આજની જે યુવા પેઢી છે એને અનુલક્ષીને તમારે આ નિબંધ લખવાનો છે, તો એ ખાસ તમારે ધ્યાને લેવાનો છે મિત્રો. ક્લિયર? જો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને છેલ્લે હું તમને જણાવીશ કે આ પીડીએફ તમને ક્યાં મળી જશે. નાની જેવી કેટલાક 4 થી 5 મોડલ પેપર પણ એક સાથે મિત્રો અપલોડ થશે. નેક્સ્ટ જોઈએ કે 1/3 ભાગમાં આપણે શું કરવાનું છે? સંક્ષેપીકરણ કરવાનું છે. 2 ફકરા આપેલા છે અને એક ફકરાના 10 ગુણ અને કુલ કેટલા હશે? 20 ગુણ. અહીંયા તમારે કહી શકાય કે મિત્રો 30 મિનિટમાં બંને સંક્ષેપીકરણ કરવા પડશે. ક્લિયર? કારણ કે 2 નિબંધ લખવાના હોવા છતાં નિબંધમાં તમારે 40 મિનિટ આપવાના છે અને અહીંયા તમારે 30 મિનિટ આપવાના છે. ક્લિયર? હવે ડાયરેક્ટ અહીંયા મેં જવાબ જ લખેલા છે. ક્લિયર? નવી શિક્ષણ નીતિ 2020 આપણું જે પેપર છે કે પેપર કયું છે મિત્રો, તો એ પેપર જે છે એ ટેલિગ્રામની અંદર મુકાઈ જશે મિત્રો. કાંઈ માત્ર પેપર, જવાબ નહીં મિત્રો. ક્લિયર? અને જવાબ તમારે તમારી જાતે જોઈ અને લખવાના છે. ક્લિયર? અને એની છે ધ્યાનમાં રાખીને તમારે આ શીર્ષક અને સંક્ષેપીકરણ
તમારે જોઈ લેવાનું છે કે નવી શિક્ષણ નીતિ 2020 એને ધ્યાનમાં રાખીને લખેલું છે કે ભાઈ નવી શિક્ષણ નીતિ 2020 જીવન ઉપયોગી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પર ભાર મૂકે છે. તે શિક્ષકને માર્ગદર્શન બનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો આનો જે પેરેગ્રાફ છે, મેઇન પેરેગ્રાફ, એ જે પેપર આપેલું છે એની અંદર માત્ર ને માત્ર ક્વેશ્ચન આપેલા છે. તો તમે જઈ અને ક્વેશ્ચનની PDF ડાઉનલોડ કરો, તમારી જાતે લખો અને પછી આ વિડીયોને જોવા આવો તો બી ચાલે મિત્રો. ક્લિયર. અને બીજું અહીંયા પેરેગ્રાફનું પણ તમને અહીંયા કહી શકાય કે સંક્ષેપીકરણ આપેલું છે. ચલો પત્ર લેખનની વાતચીત કરીએ મિત્રો. રાઈટ, કે 100 શબ્દમાં પત્ર લેખન કરો. ખાસ યાદ રાખજો, શબ્દ મર્યાદા ભૂલવાની નથી. મેક્સિમમ 150 શબ્દો ઇનફ છે તમારા માટે. જોઈએ, શાળામાં વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા બાબત વિનંતી પત્ર. ક્લિયર. આ ખાસ યાદ રાખજો, આ લાઈન તમારાથી ભૂલાવી જોઈએ નહીં. યસ, અહીંયા એક આપણી બાબત ભૂલાઈ જાય છે. શું મિત્રો? કે તારીખ. અને ખાસ યાદ રાખજો, આ રીતે અંગ્રેજીના આંકડા લખવાનું ટાળવાનું છે. ક્લિયર. ના આવડતું હોય તો લખતા ગુજરાતી ના આવડે તો આ રીતે 0-0 કરી દો, ચાલશે. ક્લિયર. તો ખાસ એ ધ્યાને લેવાનું છે. આ સીધી લાઈનમાં છે, આ લાઈન તમારે જાળવવાની છે, કોઈ ઉપર નીચે થવું જોઈએ નહીં. પ્રતિ માનનીય મુખ્ય શિક્ષણ અધિકારી શ્રી સરનામું હરોળ 1. વિષય લખવાનો છે શાળામાં વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા બાબત. ઘણા અહીંયા એ રીતે લખી નાખે કે ઉપરયુક્ત વિષય અનુસાર. ના મિત્રો, એવું કંઈ લખવાનું નથી. જે વિષય છે વિષય તમારે અહીં લખવાનો હોય, પત્ર હોય કે ચર્ચાપત્ર હોય, ખાસ ધ્યાને લેવાનું. પછી એક લાઈન અહીંયા રાખવાની છે કોરી, પછી લખવાનું છે માનનીય સાહેબશ્રી, પછી એક લાઈન બાકી રાખીને પછી તમે લખી શકો છો. શું લખી શકો છો? પત્ર. રાઈટ, કે સવિનય જણાવવાનું કે આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓમાં પુસ્તકોનું વાંચનની ટેવ ઘટતી જાય છે. પરિણામે ભાષા કૌશલ્ય, કલ્પના શક્તિ અને સામાન્ય જ્ઞાન પર તેની નકારાત્મક અસર જોવામાં આવે છે. આથી અમારી શાળામાં વાંચન સંસ્કૃતિના અભિયાન શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આ અભિયાન હેઠળ દરરોજ થોડો વાંચન સમય, પુસ્તક પ્રદર્શન, પુસ્તક સમીક્ષા, વાર્તા વાંચન, વાંચન સ્પર્ધા તથા પુસ્તકાલયના વધુ ઉપયોગ જેવા કાર્યક્રમો યોજવામાં આવે તો વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધશે. આ પ્રવૃત્તિઓથી ભાષા વિવેક, વિચારશક્તિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આપ શ્રી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ અભિયાનનો વહેલી તકે પ્રારંભ કરાવશો તેવી આશા સાથે. આભાર. રાઈટ. અને લિખિત આ યાદ રાખજો, અહીંયા વચ્ચે લેવાનું છે લિખિત, છેલ્લે નથી જવાનું છે. આપનું આજ્ઞાંકિત વિદ્યાર્થી ક, ખ, ગ એ પણ અહીંયા વચ્ચે લેવાનું છે. ક્લિયર. અહીંયા છેલ્લે રાખવાનું નથી, ખાસ તમારે ધ્યાને લેવાનું છે મિત્રો. નેક્સ્ટ, યુપીએસસી પરીક્ષાના સફળતા મેળવવા બદલ અભિનંદન પાઠવતો પત્ર. કોને? તમારા મિત્રને. ક્લિયર. ચલો, પ્રિય મિત્ર, સ્નેહભર્યું. ક્લિયર. પ્રિય મિત્ર અહીંયા તમે લખો છો તો પણ અહીંયા તમારે એડ્રેસ લખવાનું ભૂલવાનું નથી. ક્લિયર. જે પ્રમાણે આપણે આગળ એડ્રેસ જોયું એ પ્રમાણે એડ્રેસ તમારે લખવાનું જ છે. ક્લિયર. તમે જે ક, ખ, ગ કરી અને સરનામું હરોળ 1, સરનામું હરોળ 2 અને તારીખ, એટલું તો તમારે અહીંયા લખવાનું જ છે. અને પછી લખવાનું છે પ્રિય મિત્ર, સ્નેહભર્યો નમસ્કાર. આજે તારી યુપીએસસી એટલે કે IAS જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતાના સમાચાર સાંભળીને મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થઈ છે. આ સિદ્ધિ તારી અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમનું શ્રેષ્ઠ પરિણામ છે. દેશની સૌથી કઠિન પરીક્ષામાં સફળતા મેળવવી એ ખરેખર ગૌરવની વાત છે. તારી આ સફળતાથી તારા માતા પિતા, પરિવાર, શિક્ષકો અને મિત્રોનું નામ ઉજ્જવળ બન્યું છે. વર્ષો સુધી કરેલી તારી આ નિયમિત તૈયારીને શિસ્તબદ્ધ જીવનશૈલી આજે રંગ લાવી છે. તું અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે તું એક નિષ્ઠાવાન, પ્રામાણિક અને જનસેવા સમર્પિત અધિકારી બનીશ. દેશના વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપીશ. મારા તથા પરિવાર તરફથી તને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે અનેક શુભકામનાઓ. સમય મળે ત્યારે જરૂર મળશે, જેથી તારા આ સફળતાની ખુશી સાથે ઉજવી શકીએ. ઘરના બધાને મારા વંદન અને નાનાઓને પ્રેમ. મિત્રો અહીંયા જોયો બધા ઓફિશિયલ વર્ડ વાપરેલા છે. આવા વર્ડથી જ પત્ર કહેવાય ને કે એક આદર્શ પત્ર બને છે મિત્રો. તો આ રીતે પત્ર તમે લખી શકો છો. લિખિત અંકારો મિત્ર ક, ખ, ગ. ક્લિયર મિત્રો. આ રીતે તમારે પત્ર લખવાનો છે, ખાસ માખું ભૂલાય નહીં. ચોથું જોઈએ ચર્ચાપત્ર 150 શબ્દમાં. ક્લિયર મિત્રો. ઉપર 2 પત્ર જોઈ લીધા, હવે 2 ચર્ચાપત્ર જોઈએ 150 શબ્દમાં. પહેલો છે વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો. ચર્ચાપત્ર લખવાનો છે, ખાસ યાદ રાખજો. આ રીતે લાઈનમાં લખવાનું છે. બ, ક, શિક્ષણ વિવિધ, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ 26 જૂન 2026. આ રીતે લખીશો તો વધારે યોગ્ય તારીખ ગણાશે. પ્રતિતંત્રીશી તથા 10 સમાચારપત્ર, સરનામું હરોળ 1. વિષય અહીંયા લખવાનો છે જેમ કે મેં લખેલો છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો અને ઉપાયો. ક્લિયર. અને આ માનનીય તંત્રી અહીંયા આવશે, ટાઈપિંગમાં થોડુંક મિસ્ટેક છે. ક્લિયર. એટલે ખાસ યાદ રાખવું. અને વિષય છે જો મિત્રો વચ્ચે લખવાનો છે. ક્લિયર. અહીંયા કોઈ લખવાનો, અહીંયાથી શરૂઆત નથી કરવાની, થોડીક સ્પેસ છોડીને પછી વિષય આ રીતે લખીશો તો યોગ્ય લાગશે. આપનો લોક માનનીય તંત્રી આ જે છે એ તમારે અહીંયા લખવાનું છે. રાઈટ, કે માનનીય તંત્રી શ્રી. આપના લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત, વિદ્યાર્થીઓ મોબાઈલના વધતા વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો, આ વિષયના મહત્વને ધ્યાનમાં લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપના પ્રતિષ્ઠિત અખબારોની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા
નમ્ર વિનંતી છે। આભાર સ લિખિત અંગ અબક શિક્ષણવિદ બિડાણ શું છે મિત્રો કે ચર્ચાપત્ર। અહીંયા આ પહેલું પેજ આ રીતે તૈયાર કરવાનું છે, પછી છેલ્લે તમારે પાછું આ લખી નાખો તો ચર્ચાપત્ર પૂરો થાય તો પછી છેલ્લે લિખિત અંગ કે એવું કંઈ લખવાની જરૂર નથી મિત્રો। ક્લિયર? ફર્સ્ટ પેજ આ રીતે પરફેક્ટલી લખી નાખો, પછી માત્ર ને માત્ર તમારે ટોપિક વિશે ચર્ચા કરવાની છે મિત્રો। ક્લિયર? કે વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણો અને ઉપાયો। તો જોઈએ કે વાંચન એ જ્ઞાનનું દ્વાર છે, પુસ્તકો માનવ જીવનના સાચા મિત્ર ગણાય છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ સતત ઘટતી રહી છે। આ પ્રવૃત્તિઓ તેમના બૌદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસ માટે ચિંતાજનક છે। વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ ઘટવાનું મુખ્ય કારણ મોબાઈલ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ અને મનોરંજનમાં વધતા પ્રભાવ છે। ઉપરાંત પરીક્ષાલક્ષી અભ્યાસ, પુસ્તકાલયોનો ઓછો ઉપયોગ અને વાંચન માટે પ્રેરણાનો અભાવ પણ જવાબદાર છે। પરિણામે વિદ્યાર્થીઓની ભાષાકીય અભિવ્યક્તિ, શબ્દભંડોળ, કલ્પના શક્તિ, એકાગ્રતા, સ્વતંત્ર વિચાર શક્તિ પર નકારાત્મક અસર પડે છે। આ સમસ્યાના ઉકેલ માટે શાળાઓમાં નિયમિત વાંચન પર સમયસર, પુસ્તકાલયનો અસરકારકનો ઉપયોગ, પુસ્તક મેળા, વાંચન સ્પર્ધા અને પુસ્તક સમીક્ષા જેવી પ્રવૃત્તિઓ યોજવી જોઈએ। માતા પિતાએ, શિક્ષકોએ પણ બાળકોને વાંચન માટે સતત પ્રોત્સાહિત કરવા જોઈએ। અંતે કહી શકાય કે વાંચન માત્ર પરીક્ષા માટે નહીં પરંતુ સમગ્ર જીવન માટે જરૂરી છે। વાંચન ટેવ જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતાનો મજબૂત આધાર છે। જો આજે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવામાં આવશે તો આવતીકાલે તેઓ જ્ઞાનવાન, વિચારશૈલી અને જવાબદાર નાગરિક બનશે। વાંચન એ સફળતા તરફનું પ્રથમ અને સૌથી મજબૂત પગલું છે મિત્રો। બસ અહીંયા પછી લિખિત કે કખ કરીને તમારે આભાર કરીને અહીંયા કંઈ લખવાની જરૂર નથી। ફર્સ્ટ પેજ તમે ફોર્મેટ તૈયાર કરી નાખ્યું, સેકન્ડ પેજમાં ટોપિક વિશે ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ લખવાના છે મિત્રો। ક્લિયર? પછી તમે અહીંયા ચર્ચાપત્ર તમારો પૂરો કરી શકો છો, એટલે તમને 7 થી 8 માર્ક મળી જશે જો સરખી રીતે સરખા વિષયમાં અનુસંધાને તમે લખેલું હશે તો। નેક્સ્ટ પત્ર જોઈએ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને શિક્ષણ માટે આશીર્વાદ। હવે મિત્રો અહીંયા હું તમને 100% ગેરંટી આપું છું। શેની? તો કે આ જે કંઈ એઆઈની વાતચીત છે ને એ તમને નિબંધમાં જોવા મળશે મિત્રો, રાઈટ, અથવા તો તમને ચર્ચાપત્રમાં જોવા મળશે। આ બેમાં હશે જ, એટલે ખાસ યાદ આ એઆઈ વિશે તમારે ઇન્ફોર્મેશન મેળવી લેવી। ક્લિયર? 2-3 પેજ તમારે પાકા જ કરી નાખવાના, જ્યાં જે પૂછાય એ પ્રમાણે તમારે ત્યાં ઉલ્લેખ કરી નાખવાનો। અબક શિક્ષણવિદ સરનામું 1, સરનામું 2, તારીખ જે પણ આપેલી છે એ મુજબ, રાઈટ, પ્રતિ તંત્રીસી તથા સમાચારપત્ર સરનામું 1। પછી આ રીતે એક ફોર્મેટ તમારે પહેલા પેજમાં બધું તૈયાર કરી નાખવાનું, રાઈટ। જે રીતે મેં વચ્ચે વિષય લખ્યો છે એ રીતે તમારે વચ્ચે જ લખવાનું છે, અહીંયા આગળ કે પાછળ જવા દેવાનો નથી। કે વિષય કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર। માનનીય તંત્રીસી, આપના લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર એ અંગે ચર્ચા કરતા સમયની માંગ છે। વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે। અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, તમારી રીતે થોડુંક સુધારી લેજો। આભાર સ લિખિત અબક અહીંયા તમે લખી શકો છો કે શિક્ષણવિદ જે ઉપર લખ્યું છે એ મુજબ તમે એ લખી શકો છો। ક્લિયર? અને છેલ્લે અહીંયા બિડાણ ચર્ચાપત્ર। બસ આ ફર્સ્ટ પેજ આ રીતે તૈયાર કરવાનું છે, એક ફોર્મેટ છે, જાળવી રાખજો। ક્લિયર? આ તમે છેલ્લે પણ લખી શકો છો, પણ ક્યારેક તમે ભૂલી જશો ઉતાવળમાં તો ફર્સ્ટ પેજે લખી નાખશો, તમારા માટે યોગ્ય રહેશે। ક્લિયર? સેકન્ડ પેજમાં હવે માત્ર ને માત્ર તમારે ટોપિક વિશે ચર્ચા કરવાની રહેશે। ક્લિયર? કે કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર। ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે તેનો ઉપયોગ માનવ હિત માટે થાય છે મિત્રો। આજના ડિજિટલ યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્રમાં ઝડપથી સ્થાન બનાવી રહ્યું છે, તેથી એઆઈ શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર તે અંગે ચર્ચા કરવી ફરજિયાત બને છે મિત્રો, રાઈટ। એઆઈ દ્વારા વ્યક્તિગત અભ્યાસ, સ્વચાલિત મૂલ્યાંકન, ભાષાંતર, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ બની છે। તેનાથી વિદ્યાર્થીઓની પોતાની ગતિએ શીખવાની તક મળે છે અને શિક્ષણ વધુ અસરકારક બને છે। બીજી તરફ એઆઈ પર અતિશય નિર્ભરતા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારશક્તિ અને લેખન શૈલીનો અસર કરી શકે છે। ખોટી માહિતી, નકલની વૃત્તિ, માનવીય મૂલ્યોનો ઘટાડો પણ ચિંતાનો વિષય છે મિત્રો। તેથી એઆઈનો ઉપયોગ શિક્ષકના માર્ગદર્શન, નૈતિક અને વિષયક સાથે થવો જોઈએ। અંતે કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા પોતે ન તો આશીર્વાદ છે ન તો પડકાર છે, તેનો પ્રભાવ તેના ઉપયોગ પર આધાર રાખે। સ્વાભાવિક છે મિત્રો કે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એના પર ડિપેન્ડ છે। જો એઆઈની જવાબદારીપૂર્વક અને સંતુલિત ઉપયોગ કરવામાં આવે તો તે શિક્ષણની ગુણવત્તામાં વધારો કરી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને મહત્વપૂર્ણ મિત્રો યોગદાન આપી શકે છે। એઆઈ શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ સારા શિક્ષકને વધુ અસરકારક મિત્રો જરૂર બનાવી શકે છે। બસ અહીંયા ચર્ચાપત્ર તમારે પૂરો કરવાનો છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 એટલે કે આપણો વ્યાકરણ વિભાગ। મિત્રો પેપરની મિત્રો કહી શકાય કે શરૂઆત તમારે અહીંયાથી લખવાની શરૂઆત અહીંયાથી કરવાનું છે, રાઈટ। એટલે ખાસ યાદ રાખજો, કારણ કે તમે અહીંયા ટાઈમ વધારે તમારે થશે પણ નહીં, એટલે છેલ્લે તમારે નિબંધમાં કેટલો ટાઈમ આપો અથવા તો તમને વધારે ટાઈમ પણ મળી શકે, જેથી આરામથી તમે નિબંધ લખી શકો અને બધા ટોપિકને આવરી શકો। એટલે શરૂઆત જો પેપરની અહીંયાથી કરીશો, પછી તમે પત્ર લખીશો, પછી ચર્ચાપત્ર લખીશો, પછી સંક્ષેપીકરણ અને છેલ્લે તમે નિબંધ રાખો। ક્લિયર? જોઈએ રૂઢિપ્રયોગ, ઘીમાં ઘી પડવું। ક્લિયર? તો જોઈએ કે સારા કાર્યમાં વધુ લાભ થશે અથવા તો અનુકૂળ પરિસ્થિતિ મળવી, આ એનો અર્થ થયો। એનું વાક્ય જોઈએ કે સરકારી શિષ્યવૃત્તિ મળતા તેના માટે ઘીમાં ઘી પડ્યું। ક્લિયર?
નેક્સ્ટ, એક પંથે બે કાજ, મિત્રો એક જ કાર્યથી બે લાભ થવા, જેમ કે અમદાવાદ જતા મિત્રને મળ્યો અને ખરીદી પણ કરી, એટલે કે એક પંથે બે કાજ થયા, એટલે કે મિત્રને પણ મળ્યો અને ખરીદી પણ કરી. કહેવતની જો વાતચીત મિત્રો અહીંયા ખાસ એક ધ્યાને લેજો, શું કે અહીંયા તમારે અર્થ તો આપવાનો છે મિત્રો. કહી શકાય કે અત્યાર સુધી 40 થી 50 પેપર ચેક કર્યા છે, રાઈટ. તો અહીંયા અર્થ તો આપવાનો છે, સાથે સાથે એના વાક્ય પણ બનાવવાના છે. તો ઘણા મિત્રો વાક્ય બનાવ્યા વગર વીકી જાય છે, એટલે કહી શકાય કે આને બંને, આમાં પણ એને અડધો માર્ક મળે છે અને આમાં પણ એને અડધો માર્ક મળે છે, કારણ કે આ બંનેનો અડધો માર્ક હોય છે મિત્રો. તો અર્થ પણ લખવાનો છે અને વાક્ય પણ બનાવવાના છે. કહેવતની જો ચર્ચા કરી કે લોભે લક્ષણ જાય, તો વધુ લોભ કરવાથી માન મર્યાદા અને શુદ્ધ ગુણોનો નાશ થાય છે. અહીંયા તમારે કંઈ વાક્ય બનાવવાની જરૂર નથી, ઓનલી ફોર કહેવતનો અર્થ આપવાનો છે. એક હાથથી તાળી ન પડે, તો કોઈ પણ ઝઘડો કે કાર્યમાં બંને પક્ષને ફાળો જરૂરી છે, કારણ કે એક માને એવું ચાલે નહીં. સમાસનો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા પણ ભૂલ કરે છે કે સમાસને ઓળખવાનો પણ છે અને વિગ્રહ પણ કરવાનો છે મિત્રો, રાઈટ. કે રાજમાર્ગ, તો રાજાનો માર્ગ, નો ની એટલે તત્પુરુષ સમાસ. ક્લિયર મિત્રો, કારણ કે અહીંયા વિભક્તિનો ઉપયોગ થાય છે એટલા માટે. ક્લિયર. નેક્સ્ટ, નીલકંઠ એટલે કે નીલ છે કંઠ જેનો તે, રાઈટ. જેનો તે એટલે હંમેશા યાદ રાખી લેવાનું, શું આવે? બહુવ્રીહી સમાજ. ક્લિયર. નેક્સ્ટ, છંદ, અહીંયા માત્ર છંદ ઓળખાવાનો છે, અહીંયા કોઈ તમારે ગણ કે પછી એની જે કંઈ માત્રા હોય એવું તમારે લખવાની જરૂર નથી. ઘણુંક ભાગવું, ઘણ ઉઠાવ મારી ભુજા, તો આ શું છે? શીખણી સંદ. શીખણી માટે આપણે એક યાદ રાખી લેવાનું છે મિત્રો, મસીહા યાદ રાખી લેવાનું છે. ક્લિયર. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9, અને આનો જે ગુરુ ત્રણેય અક્ષર આ બધા હશે, કે મંદાક્રાંતા હશે તો પહેલો, બીજો ને ત્રીજો શું હશે મિત્રો? ગુરુ હશે. શિખરણી હશે તો મિત્રો શું હશે? ચોથો, પાંચમો ને છઠ્ઠો મિત્રો શું હશે? ગુરુ અક્ષર હશે. અને હરિણી હશે તો 7 8 ને 9 ગુરુનું હશે. બાકી પૃથ્વી તમારે એક યાદ રાખવો પડશે આ રીતે, રાઈટ. ગુરુ, લઘુ, ગુરુ, એનું બંધારણ પહેલા 3 અક્ષરમાં આ રીતે આવશે. જેમ કે અહીંયા શિખરણીની વાતચીત કરેલી છે, તો ચોથો, પાંચમો શું છે મિત્રો? ગુરુ છે. તો આ શિખરણી સંઘ છે, તો જોઈએ આપણે પહેલા તેમાં કેટલા અક્ષર હોય મિત્રો? 17 અક્ષર હોય. ધ્યાને લેવું, તો જોઈએ 17 છે કે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 હોય તો પછી અહીંયા આપણે પડવું, તો 17 છે. હવે આમાંથી નક્કી કરવું છે, પણ અહીંયા ઓલરેડી આન્સર આપણે આપેલો છે શિખરણી સંઘ. તો જોઈએ કે ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ છે કે નહીં. તો આ રહ્યું 1 2 અને 3. ક્લિયર મિત્રો. તો 3 3 અહીંયા કેવા છે આપણા માટે? ગુરુ. એટલે આ છંદ કયો થશે? શિખરણી છંદ થશે. નેક્સ્ટ જોઈએ, જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, રાઈટ. એટલે વસંત તિલકા. વસંત તિલકામાં કેટલા અક્ષર હોય છે મિત્રો, એ તમારે મિત્રો કમેન્ટમાં મને જણાવવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ અલંકાર. અલંકાર પણ માત્ર ઓળખવાનો છે. ક્લિયર. આમાં કોઈ અર્થ કે વાક્ય કે તમારે એવું કંઈ કરવાનું છે નહીં, માત્ર કયો અલંકાર છે એ જણાવવાનો છે. કમળ જેવા કોમળ ચરણ. જો મિત્રો અહીંયા શું થયું છે? સરખામણી એટલે ઉપમા અલંકાર. રણકે રણકાર. અહીંયા જો મિત્રો એક જ શબ્દ ઘણી વખત ઉચ્ચારણ થઈ છે, એટલે વર્ણાનું પ્રાસ અલંકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયા પણ માત્ર ને માત્ર એક શબ્દ આપવાનો છે કે જેનું મૃત્યુ નથી થતું, એને આપણે અમર પણ કહી શકાય. ક્લિયર. જેનો કોઈ શત્રુ નથી એને આપણે અજાત શત્રુ કહી શકીએ. ચલો, જોડણીનો સુધારોની વાતચીત કરીએ. સ્વાધ્યાયન, મિત્રો આવું ના લખાય, રાઈટ. સ્વાધ્યાય ખાલી લખીએ છીએ, ન લખવાની જરૂર હોતી નથી. પ્રત્યક્ષીકરણ, આ સાચી જોડણી જ છે મિત્રો, રાઈટ. ક્યારેક આવું પણ બોર્ડમાં પૂછી શકે કે શબ્દમાં કંઈ પણ સુધારો કર્યા વગર ડાયરેક્ટ એ શબ્દ અહીંયા પૂછી શકે છે. ભાષા શુદ્ધિની વાતચીત કરી તો શિક્ષક વિદ્યાર્થીને ગૃહ કાર્ય કરવા કહ્યું હતું. આ શુદ્ધ વાક્ય છે. અશુદ્ધ વાક્ય આપણે પેપરમાં તમને જોવા મળી જશે. દરેક નાગરિકે પોતાની અધિકારીઓ સાથે ફરજોનું પાલન કરી, આ શુદ્ધ વાક્ય છે. અશુદ્ધ વાક્ય જે આપણે ટેલિગ્રામમાં પેપર અપલોડ કરેલું છે એમાં મળી જશે. સંધિ વિગ્રહની જોઈએ તો હિમાલય, તો હિમ પ્લસ આલય. રાજર્ષિ એટલે રાજા પ્લસ ઋષિ. વાક્ય રૂપાંતર કરો, રાઈટ. કયું છે કે ભાઈ કર્મણીમાં કરવાનું છે, તો સરકાર વૃક્ષ વાવે છે, તો કર્મણી છે મિત્રો, તો શું થઈ જશે? થી લાગશે અથવા દ્વારા થકી આપણે એને શરૂઆત કરીશું. ક્લિયર. ચલો જોઈએ, તો સરકાર દ્વારા વૃક્ષો વાવવામાં આવે છે મિત્રો. ક્લિયર. અને ક્રિયાપદને એ મુજબ તમારે અહીંયા કહી શકે કે વણી લેવાનું છે. કુંભાર ઘડો બનાવે છે. શું બનાવે છે? બનાવે છે. અને પ્રેરક વાક્ય બનાવવાનું છે, એટલે બીજા પાસે બનાવડાવે છે એવું કંઈક આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ કુંભાર ઘડો બનાવડાવે છે, તો એ વાક્ય કયું થઈ ગયું મિત્રો? પ્રેરક થઈ ગયું. તો આ લેક્ચરની પીડીએફ તમને કહી શકાય કે મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન સાધના, રાઈટ, એની લિંક જે છે એ મેં તમને કહી શકાય કે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ત્યાં જઈ અને આની લિંક તમે ઓપન કરી શકો છો. ત્યાં તમને ટેલિગ્રામ ઓપન થશે એટલે તમને આ પીડીએફ તરત મળી જશે. સાથે સાથે એ ટેલિગ્રામની અંદર તમને મોસ્ટ આઈએમપી મિત્રો નિબંધ મળી જશે. મોસ્ટ આઈએમપી તમને મિત્રો ચર્ચાપત્ર મળી જશે. સાથે સાથે મોસ્ટ આઈએમપી મિત્રો તમને પત્રલેખન, વ્યાકરણના બધા જ ટોપિક ત્યાં તમને મળી જશે. ફ્રીમાં પીડીએફ છે મિત્રો બધી. ક્લિયર. અને સાથે સાથે જે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, શબ્દ સમૂહ જે 9 થી 12 ના છે, ધોરણ વાઇઝ તમને મિત્રો ત્યાં મળી જશે. તો ફરી વખત કહું છું, ટેલિગ્રામ લિંકની અંદર જોડાઈ જજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.